બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. હો અહીંયા છે લાકોક મને પૂરીને વયું ગયું છે. રાધે રાધે લાલા, રાધે રાધે. તારી મદદ માટે જ ઈશ્વરે મને ભગવાને મોકલ્યો છે. કર્માણી ફલ્યાંતિ, કર્મ કરો અને ભોગવો. જય દ્વારકાધીશ. રાધે રાધે, રાધે રાધે. એલા કોઈ છે અહીંયા? એલા કોઈ અહીંયા છે? એલા કોક મને પૂરીને વયું ગયું છે. અહીંયા મને કોક પૂરીને વયું ગયું છે. કોઈ છે એલા અહીંયા? એલા કોઈ સાંભળો છો મારી વાત? અહીંયા કોઈ છે કે નહીં? એલા આ મને કોક પૂરીને વયું ગયું છે અંદર. રાધે રાધે લાલા, રાધે રાધે. લે આ લાલા તું અંદર કેમ પુરાઈ ગયો છો? અરે પ્રભુ 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 પ્રભુ, અરે પ્રભુ, અરે ભગવાન, તમે મને છોડાવવા માટે આવ્યા? લ્યો ખોલો ખોલો, તાળું ખોલો, મને અહીંથી કાઢો પ્રભુ, મને અહીંથી કાઢો. આમ ક્યાં ગયા હતા પ્રભુ? હા અહીંથી નીકળો તો મને એમ થયું કે શ્રીમદ ભાગવત ગીતાનો એકાદો આધ્યાય તને સંભળાવતો જાવ, એકાદો શ્લોક તને કહેતો જાવ. લાલો શું કરે છે લાવું જોતો જાવ. તો તું તો આમાં તાળું કોણ તને આ બારેથી કોણ તાળું મારીને વહી ગયું છે લાલા? અરે તમને ભગવાને જ મોકલા છે પ્રભુ, ભગવાને જ મોકલા છે. આ લાલાને અહીંથી બાયણે કાઢો પ્રભુ, બાયણે કાઢો. તારી મદદ કરવા માટે જ લાલા મને ભગવાને મોકલો છે. હું તો મારા રસ્તે જતો હતો, તારો અવાજ સાંભળ્યો, તું જારી ખખડાવતો હતો. તો મને એમ થયું કે લાય લાલાને બે શ્લોક ગીતાજીને ભગવદ ગીતાના કહેતો જાવ. તારી મદદ માટે જ ઈશ્વરે મને ભગવાને મોકલો છે. એવી નહીં આ તાળાની અંદર તું આ તાળું મારીને વહી ગયું તું અંદર, મને સમજાતું નથી કઈ લાલા. આ બધા મને જો સવારે હું ઉઠ્યો ને ત્યાં તો મને બધા પૂરીને વયા ગયા, તાળું મારીને વયા ગયા. પ્રભુ મને અહીંથી બાયણે કાઢો પ્રભુ, બાયણે કાઢો. આ બધા મને પૂરીને વયા ગયા છે. નહીં લાલા નહીં, હજી તારી વાતમાં કોઈ તથ્ય નથી. જો લાલા તું ભગવદ ગીતા વાંચેસ, નિયમિત વાંચેસ જ ને? કર્માણી ફલ્યાંતિ, કર્મ કરો અને ફળ ભોગવો. ઈશ્વર દીએ છે, 1000 હાથથી આપે છે ને. તમે એનો કેવો ઉપયોગ કરો છો, કેવો સદુપયોગ કરો છો, દુરુપયોગ કરો છો, ઈશ્વરના ચોપડે લખાય છે. તમે અહીંયા શું કરો છો? ઈશ્વર અંદર જ છે લાલા, અંદર જ ઈશ્વર છે. તું ખોટું બોલીશ તો ઈશ્વરને ખબર જ છે બધી, સાચું બોલીશ તો ઈશ્વરને ખબર જ છે. કર્માણી ફલ્યાંતિ, કર્મ કરો અને ફળ ભોગવો. કાંઈ નહીં પ્રભુ, કાંઈ નહીં, કાંઈ નહીં. ખાઈ જેવું મોડો ઘરે આવ્યો, આવીને ઘરે જમ્યો, ખાઈ જે ખાધું અને ખાઈને હુઈ ગયો. સવારે ઉઠ્યો ને ત્યાં તો આ બધા મને પૂરીને વયા ગયા, તાળું મારીને વયા ગયા. આ બધા પ્રભુ મને અહીંથી બાયણે કાઢો. હે પ્રભુ, તમને મારી મદદ માટે તો મોકલા છે પ્રભુ, ખોટું નથી બોલતો, મને અહીંથી કાઢો પ્રભુ. તારી મદદ કરવા માટે જ ઈશ્વરે મને મોકલો છે લાલા, એટલે હું તારી મદદ કરવા માટે જ આવ્યો છું. પણ કર્માણી ફલ્યાંતિ, કર્મ કરો અને ભોગવો. જો તું એમનેમ લોકની અંદર ન હોય, એમનેમ કોઈ તને પૂરીને ન જાય, એમનેમ કોઈ બહારથી તાળું મારીને ન જાય. શું થયું તું કે, બાકી તું ખોટા મને બનાવવાના ધંધા ન કર, બનાવવાની વાતો ન કર લાલા. જે હોય કે હું તને છોડાવવા માટે જ આવ્યો છું, ઈશ્વરે છોડાવવા માટે જ મોકલ્યો છે. ઈશ્વર તમે તકલીફમાં હોય, ગીતાજીની અંદર લખેલું જ છે, તમે તકલીફમાં આવી તો ઈશ્વર તમારી મદદ કરવા માટે તૈયાર છે, પણ થોડીક મહેનત તમારે કરવી પડે લાલા. હવે તું સાચું કે, તને અંદર કોણ પૂરીને ગયું? એ સાચું કહું છું પ્રભુ, તમે જાઓ માં ને, તમે જાઓ માં પ્રભુ, સાચું કહું છું. આ બધા મને પૂરીને વયા ગયા, મારો કાંઈ વાંક નથી પ્રભુ. તમે મને એમ અહીંથી કાઢ્યા વિના જાઓ માં. તમે આવ્યા છો મને અહીંથી છોડાવવા માટે, તો અહીંથી મને અહીંથી છોડાવીને જાઓ પ્રભુ. મને આ તાળું ખોલો ને, હવે
આ તાળું ખોલો ને, હવે મને કાઢો ને કે આ બધા મને પૂરીને વયા ગયા પ્રભુ. તમે એમને જાઓ માં પ્રભુ, મારા હામ તમે જાઓ માં, મને એકલો મૂકીને જાઓ માં. આ બધા મને અહીંથી પૂરીને વયા ગયા છે. ખોટું નથી બોલતો પ્રભુ, મારો કાંઈ વાંક નથી. હું તો ઉઠો ત્યાં તો બધા મને પૂરી દીધો હતો ઘરમાં. અહીંથી કાઢો પ્રભુ, મને અહીંથી કાઢો. નહીં નહીં લાલા, નહીં, તારી વાત મને સમજમાં નથી આવતી લાલા. નહીં, કર્માણી ફલ્યાંતી, જો તે કર્મ કરેલું હશે તો જ તું અત્યારે લોકમાં હોય, તો જ તને પૂરીને જાય. કોઈ માણસ મૂર્ખ નથી, તને અમથે અમથા એમનું લોકમાં પૂરીને જાય, જારીમાં પૂરીને જાય, મકાનમાં પૂરીને જાય, તને બંધ કરીને જાય. નહીં, બધાને ઈશ્વરનો ડર છે. તું ઈશ્વરનો ડર રાખ, તું સાચું કે હું તને છોડાવવા માટે જ આવ્યો છું. પણ આ તે વાત કરી, સાચું કહું છું પ્રભુ, તમે જાઓ મને અહીંથી મને કાઢતા જાઓ ને, જો આ તાળું ખોલતા જાઓ. આ બધા મને પૂરીને વયા ગયા, છોકરા અને ઘરના બધા પૂરીને વહી ગયા, મારા મા બાપ ને બધા મને અહીંથી પૂરી વયા ગયા. તમે અહીંથી કાઢો, હું ખોટું નથી બોલતો પ્રભુ, તમારા હામ બસ, હું કાંઈ ખોટું નથી બોલતો. મેં મારા પરિવાર આવીને કાંઈ ખોટું નથી કર્યું. અહીંથી કાઢો ને, તાળું ખોલો ને પ્રભુ, શું એમ કરો? સાંજે હું આવ્યો ને જમ્યો ને જમીન સૂતો ને સવારે ઉઠ્યો ત્યાં મને તાળું મારીને બધા વયા ગયા. એ વાતમાં મને કઈ સમજણ નથી પડતી. એ વાત તારી વાત આ મને ગળે નથી ઉતરતી લાલા. નહીં, ચાલો કર્માણી ફલ્યાંતી, તારું કર્મ તારે જ ભોગવવાનું છે. સાચું બોલ તો જ હું છોડાવીશ, નકર હું તો જાઉં છું. કર્માણી ફલ્યાંતી, પ્રભુ તમે એમ મૂકીને જાઓ માં પ્રભુ, જાઓ માં, મને અહીંથી કાઢતા હતા. હું હાસું કહું તમને, હાસું કહું. ઉભાર્યો હાસું. નહીં 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 લાલા, ચાલો હું જાઉં છું. તારી વાત મને સમજમાં નથી આવતી લાલા. કહું એમાં એવું છે કે તમારું ફિલ્મ આવ્યું ને લાલો, તો આ ઘરના ને ઘરવાળીને છોકરાઓને મા બાપને લીધા વિના હું ભાઈબંધ દોસ્તાર ભેગો તમારું ફિલ્મ જોવા ગયો હતો. અને ઘરના કોઈને ખબર નહોતી. હાંજે આવ્યો ને તો એને ખબર પડી કે હું તમારું ફિલ્મ જોવા ગયો લાલો, અને ભાઈબંધ દોસ્તાર ભેગો ગયો. તો સવારે આખી રાત માથાકૂટ કરીને સવારે મને પૂરીને વયા ગયા પ્રભુ. હા શું કહું છું, હું એકલો ફિલ્મ જોવા ગયો, એટલા બધા પૂરીને વહી ગયા પ્રભુ. હવે તો મને કાઢો અહીંથી, કાઢો પ્રભુ. હવે ખોટું નથી બોલતો પ્રભુ, હવે નથી ખોટું બોલતો. મને અહીંથી કાઢો, તમે આવ્યા છો હવે તો હા શું બોલું. જો લાલા, તે તારા લગ્ન થયા, તારી પત્ની એના બધા સગાવાલાને છોડીને અહીંયા તારા ભેગી આવી ને, તારા બાળકો થયા, ઈ તારા આધાર ઉપર બધું ઘર ચાલે છે લાલા. તું કાલે તારા ભાઈબંધ દોસ્તાર ભેગો મારું ફિલ્મ જોવા વયો ગયો ને, લાલો જોવા વયો ગયો ને, તારા એકલાથી જવાતું જ નથી. તું પત્ની બાળકો લગ્ન જીવન વાળો માણસ છો, તારે પત્ની છે, બાળકો છે, તારે ભાઈબંધ દોસ્તાર સાથે મારું ફિલ્મ જોવા નથી. મારું ફિલ્મ બનાવેલું રહ્યું ને એ ફેમિલી સાથે જોવાનું છે. તું મિત્ર સાથે કાં ગયો? હવે એકલું નહીં જાવ પ્રભુ, મારા પરિવારની સાથે જઈશ પ્રભુ, મારા ઘરવાળીને છોકરાઓને અને મા બાપને બધાને લઈને ફેમિલી સાથે જઈશ આવું સારું ફિલ્મ જોવા હાટું. હવે હું એકલો નહીં જાઉં. હવે તો કાઢો પ્રભુ, આમ શું કરતા છો? કાઢો ને અહીંથી, તારું ખોલો ને, મારે બહાર નીકળવું છે પ્રભુ. હવે પરિવાર આવીને જઈશું, મારી ભૂલ થઈ ગઈ. હવે એકલો નહીં જાઉં. નહીં, પત્ની સાથે જવાનું, બાળકો સાથે જવાનું, એને લઈને જવાનું. તારા ઉપર નિર્ભય છે તારું કુટુંબ લાલા. લગ્ન થઈ ગયા પછી તું તારું એકલું જીવન જીવ, ભાઈબંધ દોસ્તાર ભેગો જીવ, તને મનમાં આવે એમ, મરજી પડે એમ જીવ, એમ ન ચાલે. જો પત્નીની જવાબદારી તારી માથે છે, પુત્રોની, દીકરા દીકરીની જવાબદારી તારી માથે, તારા મા બાપની જવાબદારી લાલા તારી માથે છે. તું તારી મરજીથી ચાલ, તારા મરજીથી જીવન જીવ. લગ્ન પછી એ કોઈ પણ સંજોગોમાં ન ચાલે. ગીતાજીની અંદર લખેલું જ છે, કર્માણી ફલ્યાંતી. લગ્ન પછી તમે તમારું વ્યવહારિક જીવનનું કર્મ કરો. લગ્ન પહેલા તું મિત્રો સાથે જાતો તો એ અલગ વાત હતી. લગ્ન થઈ ગયા પછી પત્ની, દીકરા દીકરીઓ, પુત્રો પૌત્રાદી અને મા બાપ, તું એક કામ કર. અત્યારે તો તને હું, તું સાચું બોલ્યો એટલે તને ખોલી દઉં છું તાળું, તને છોડાવું છું અહીંથી. પણ તું મારી સાથે એક વચને બંધા. તમે કયો એ વચન આપીશ પ્રભુ, તમે કયો એ વચન આપીશ, હું વચન આપું છું પ્રભુ. તમે કહીશો ને એમ કરીશ. તમારું ડર રાખીને હું કામ કરીશ પ્રભુ, ઈશ્વરનો ડર રાખીને કામ કરીશ પ્રભુ, તમારો ડર રાખીને કામ કરીશ. હવે હું પરિવાર વિરુદ્ધ કાંઈ નહીં કરું પ્રભુ. તું વચને બંધા લાલા કે આજ સાંજે તું પાછું લાલો ફિલ્મ જોવા જાય તો ફેમિલીને લઈને જઈશ. હા પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, મારે ભૂલ થઈ ગઈ પ્રભુ, મારે ભૂલાઈ ગયું હતું કે મારા પરિવાર છે, ઘરવાળી છે, છોકરા છે, મા બાપ છે, આવું ફેમિલી સાથે જોવાય એવું ફિલ્મ હોય. એકલા ભાઈબંધ દોસ્તાર ભેગું ન જવાય. લગ્ન થઈ ગયા પછી ફેમિલીની પરવા કરાય.
એ મારું ફેમિલી મારા ઉપર નિર્ભર છે પ્રભુ. મને હવે ખબર પડી, હું તમને વચન દઉં છું, ફેમિલીને લઈને હાંજે જ ફિલ્મ જોવા તમારું જઈશ પ્રભુ. હવે ભાઈબંધ દોસ્તાર ભેગો નહીં રખડું, એના ભેગો જાય છે નહીં, એ કેમ કરીશ નહીં. હું મારા ફેમિલી સાથે રહીશ, ફેમિલી કેમ કરીશ અને ફેમિલીને હારે રાખીને બધું કામ કરીશ, વ્યવહારિક કામ પ્રભુ. અને આવું તમારું ફિલ્મ આવ્યું એવું આવે એટલે પરિવારને મા બાપને લેતું જઈશ, હું એને લઈને જઈશ પ્રભુ. હવે તો મને આમાંથી બાયણે કાઢો, એકલો નહીં જાઉં, હું પરિવાર હારે રહીશ પ્રભુ. અને બધાને બોલ દઉં છું, પરિવાર હારે રહીજો પ્રભુ. લગ્ન થઈ ગયા પછી ભાઈબંધ દોસ્તાર હારે રખડતા ને પરિવારનું, બાયડી છોકરાનું, મા બાપનું ધ્યાન રાખજો બધાય. અને પરિવાર હારે આવું ફિલ્મ આવે ને પરિવાર હારે જોવા દે પ્રભુ. હવે તો અહીંથી કાઢો મને બાયણે. હવે શું આમ કરો છો તમે? અહીં કાઢતા જાવ તમે આવ્યા હોત મને. હા, તારા બાળકો, પત્ની તારા ઉપર નિર્ભર છે, મા બાપ તારા ઉપર નિર્ભર છે. લગ્ન થઈ ગયા પછી તારી ફરજમાં આવે છે તારે એની સંગાથે રહેવાનું, સંગાથે જીવવાનું, સંગાથે ખાવા પીવાનું અને એને સંગાથે રાખવાના. મિત્રો તો છે જ, મિત્રો રહેવાના જ છે. હું તારો મિત્ર છું ને. મારા મિત્ર સુદામા હતા, પણ પરિવાર પેલા. કર્માણી ફલ્યાંતી, તે તારે સાંજે કર્મ કર્યું, પતિ પત્નીને પુત્રોને મા બાપને છોડીને એકલો મારું ફિલ્મ જોવા ગયો મિત્રો સાથે, તો તારે કર્મનું ફળ ભોગવવું પડ્યું. લાલા, હવે ધ્યાન રાખજે, કોઈ પણ જાતનું કર્મ કરતા પહેલા પરિવારનું વિચાર કરજે. અને આવા ફિલ્મ આવે ને પરિવાર સાથે જોવાના, એ તો પરિવારને લઈને જ જવાનું. લાલા ચાલ, હવે અત્યારે હું તને ખોલી દઉં છું. વચન છે ને, કર્માણી ફલ્યાંતી. હું વચન આપું છું, હું બધાને કહું છું પ્રભુ કે લગ્ન થઈ ગયા પછી પરિવાર સાથે જીવવાનું, પરિવાર સાથે રહેવાનું, પત્ની, બાળકો, મા બાપનો ખ્યાલ રાખવાનો, ધ્યાન રાખવાની. અને આવા તમારા ફિલ્મ એવા જોવા માટે જાય તો પરિવારને હારે લઈને જવાનું. એકલા ખાવાનું નહીં, એકલા રહેવાનું નહીં, એકલા પહેરવા ઓઢવાનું નહીં, પરિવારને ધ્યાન રાખવાની. પરિવાર આપણા ઉપર નિર્ભય હોય અને આપણે બધા ભાઈબંધ દોસ્તાર ભેગલા એકલા ફતન ફાતિયા કરી એમ નહીં કરવાનું. લગ્ન પછી પરિવારની, બાળકોની, મા બાપની ધ્યાન રાખવાની. પ્રભુ હું વચન આપું છું, હવે હું એમ નહીં કરું પ્રભુ. હવે તો ખોલો આને, આમ શું કરો હો પ્રભુ? ખોલો ખોલો ખોલો, હવે એમ નહીં કરું. ખોલો, મને અહીંથી બાયણે કાઢો. હવે એમ નહીં કરું, હું પરિવાર સાથે જિંદગી સારી જીવીશ. રાધે રાધે, જય દ્વારકાધીશ. હા, જય દ્વારકાધીશ. રાધે રાધે, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવતું. હો અધીરો ને વ્યાકુળ થઈને, પામે રે કશું નહીં જીવતું. હો અધીરો ને વ્યાકુળ થઈને, પામે રે કશું નહીં જીવતું.